આવશે એ ભાવશે. અને આપણે કઈ ઓલું કરવાનું નહીં કે મને આ જ ભાવે ને ઓલું ભાવે ને. બધું ભાવે. શાક રોટલા બહુ ભાવે. અને રોટલી આપે તો વધારે ભાવે. અને દાળ ભાત અરે એ તો જલસા માથાકૂટ જ નહીં. અને પીઝા ને એવું કઈ સેન્ડવિચ આપે તો તો બહુ સારું. તો રોટી લાગી જાય આપણી. તમને વધારે શું ભાવે આમ ફર્સ્ટ ક્લાસ બધાથી વધારે? બધું જ ભાવે ભાઈ. એમ નહીં આમ બધાથી વધારે હે એવું કાંઈ નથી. કોઈ ચીજ એવી નથી હા કે આ જ ભાવે. આ આપણને તમે જે જોયું થાળીમાં આવે એ ભાવે. એમને નાનપણમાં કોઈ દી તમને એમ કે આ વસ્તુ જ મને ભાવે એમ ના વધારે એવું કાંઈ નહીં. કોઈ દી મને કોઈ દી નહીં. મારી બાએ નો લાડા. જે પણ આપે ઈ. હે હા કારેલાનું શાક આપે તો એ ખાઈ લે ખાઈ લેવાનું. બોલવાનું નહીં. બધું ટોટલ. બધું. પણ આમ તમને કંઈક તો ભાવતું હશે ને કે આ તમને બહુ મજા આવે ખાવાની. આપણને ભેળ ભાવે. હે ભેળ ભેળ બસ. એ કીધી પેટ ભરાવાની ચીજમાં ખાવામાં એ તો ભેળ તો નોર્મલ કહેવાય. આમ ભેળ પૂડી ને તમે ખાવ ને એ તો નોર્મલ. આ શું કહેવાય રગડા પૂડી ને પાણી પૂડી ને એ બધી તો નોર્મલ આમ નાસ્તા જેવું થાય. પણ આપણે જમવામાં મને કેમ ભીંડાનું શાક વધારે ભાવે. એકલા ભીંડા હોય ને ભીંડા એકલા. આ તો લોકો બટેટાની હારે ખાય. મને એકલા ભીંડા બહુ ભાવે. મારે અને એનાથી વધારે અડદની દાળ. અડદની દાળ ખાય હા હા શનિવારે કરે. હા પણ તમને કેવી ભાવે અડદની દાળ? તમને આમ તડકા મારીને આ લોકો તમે બનાવો કે સીધે સીધી બનાવો? સીધે સીધું. તડકો નહીં ઓલું લાલ લાલ મરચું બરચું નાખીને નહીં, કંઈ નહીં હો. તો પીળા કલરની હા પીળા કલરનું. અને લીલું મરચું નાખ્યું હોય. લીલું મરચું તીખી હોય હા પણ લીલું મરચું. તેલમાં લાલ નહીં. તેલમાં બનાવો કે ઘીમાં બનાવો? તેલમાં. તેલમાં ને ઘણા માણસો ઓલામાં બનાવે ને ઓલું શું કે અમૂલમાં બનાવે કોઈ ચીઝમાં. એ કાંઈ નહીં સીધે સીધું. નોર્મલ જમવાનું ગુજરાતી રસોઈ. નોર્મલ નો. નોર્મલ જમવાનું રોજ તમારે શું હોય? ઠાકોર બાપાને શું ધરો રોજ? દાળ ભાત શાક રોટલી. સવારમાં વહેલા ઉઠીને ક્રમ સવારના કેટલા વાગે ઉઠો સવારે? ઉઠો 5 સાડા 5 હું નાઉં ધોઉં માપ કાઢી પૂજા કરું. હા પછી ઠાકોરજીને જગાડું. એને પહેલા ચા દૂધ ધરાવું. હા મારી ચા કરું ને એ પહેલા ધરાવી હા. પછી મારે પીવાનું. અચ્છા પેલા ઠાકોરજીની તરફ બધું ધરાવવાનું. અચ્છા ગમે એ આપણા ઘરમાં આવ્યું હા. એટલે પહેલા ઠાકોરજીને ધરાવવાનું પછી જ ખાવાનું પછી છોકરાઓને ને છોકરાના બાપને અચ્છા એટલે બધાયને પેલા ખાવાની વસ્તુ બધી બધી એક કે એક ચીજ ધરાવવાની. તો સવારમાં ઉઠીને પેલા ચા પછી દૂધ. દૂધ પેલા ચા કે દૂધ પહેલા ચા પછી દૂધ પછી દૂધ. એ બધું એક હારે કે પછી એક પછી એક થોડું થોડું. પછી કારણ કે સવારે કેટલા વાગે ચા ધરાવો તમે? 5-6 વાગે? ના આટલી બધી વહેલી નથી. 7 વાગે? ઉઠું 5 વાગે ઉઠી જાઉં. અચ્છા પણ નાયા ધોયા ને પૂજા ના, પાઠ એટલે- કરીએ પછી કરીએ ને હા, પછી? એટલે 7 વાગ્યા જેટલું થઈ જાય. 7 વાગે પછી 7 વાગે ચા. દીવાબત્તી કરો કે ડાયરેક્ટ ચા? ના પહેલા ચા પછી દીવાબત્તી પછી દીવાબત્તી પછી દૂધ દૂધ પછી ધરાવવાનું. પછી પછી નાસ્તો કરવો હોય તો કોક દી કરું ને કોક દી ન કરું. એ ધરાવો કે નહીં નાસ્તો કરો? બધું નાસ્તો ગરમ કર્યો હોય હા, તો તો ધરાવવાનો. અચ્છા અને ઠંડો નાસ્તો નહીં ધરાવવાનો. નહીં પછી બપોરે જમવાનું કેટલા વાગે ધરાવો? બપોરે હવે તો પેલું આ લોકોની સ્કૂલ હોય એટલે 11 વાગ્યામાં થઈ જાય. અચ્છા હું એકલી હોઉં તો મારે તો 1 વાગી જાય. 1 વાગે બરોબર છે. આપણે કંઈ ટાઈમ હોય નહીં. નહીં તો 7 વાગે આપણે બપોરે 12 વાગે ધરાવી દો જમવાનું. 12 વાગ્યા સુધીમાં તો ધરાવી જ દેવાનું. અચ્છા પછી 2 વાગે 2:30 વાગે ચા. અચ્છા 2-2:30 વાગે તો ચા 2:30 નો ટાઈમ આપણે નોર્મલ? ત્રણનો ગણીએ હા નોર્મલ. નોર્મલ. કારણ કે જો કોક દી હુવાઈ ગયું હોય તો 3:30 થઈ જાય. અચ્છા અને ન હુતા હોય તો જાગતા હોય તો વહેલી કરી નાખે. અચ્છા કારણ કે પછી- ચા પીવામાં હું એક જ હોઉં. હા. આ લોકો કોઈ ચા 3 વાગ્યા ચા પછી નાસ્તો હોય ને રોંઢા નહીં. રોંઢા નહીં. પછી સાંજે જમવાનું ડાયરેક્ટ રાતના જમાડી દેવાના ઠાકોર બાપા. ઠાકોરજીને જમાડીએ. કેટલા વાગે? 8 વાગ્યા સુધીમાં ધરાવી દઈએ. 8 વાગે પછી પછી આપણે જમી લેવાનું. હા, પછી આપણે જમી લેવાનું. ઠાકોર બાપાને છેલ્લે ઓઢાડવા ટાણે દૂધ ધરાવવાનું. સુવડાવી દેવાના દૂધ પીવડાવીને એટલે પડદો બંધ કરીને લાઇટ બાઇટ બધું બંધ કરીને બધું સુવડાવી દેવાનું બરાબર. આ કેટલા વર્ષોથી તમે કરો? વર્ષોથી જન્મથી જ જન્મથી તમારા બાપ દાદા પણ આ કરતા ને? આ કરતા, હા. અચ્છા એ ઠાકોરજી એના જ છે. એ જ ઠાકોરજી છે એ જ ઠાકોર બાપા એના પ્રતાપે તમે બહુ આગળ છો. હા ઠાકોર બાપાનો હોય જ ને ભાઈ. મહેરબાની છે તમે. મહેરબાની. આમ તો તમે નાનપણથી કરોડપતિ ને? કરો નાનપણ જન્મથી જ. હા કેમ કે તમારા મારા બાપા બાપની દુકાન કેવડી મોટી, અને- 50 માણસ કામ કરે. અને એમાં પાછા તૈયાર જ ગાડીઓ તમારે હતી 4-વ્હીલર ગાડીઓ એ ટાઈમે હતી એ સમયમાં હા. બરોબર ને? હા 2 ગાડી. 2 ગાડીઓ વિચાર એક કરો. નાની ને એક મોટી.
તો કારણ કે ઈ અમારે છે ને હા. catering નું કામ ચાલુ હોય ને એટલે હા. સામાન મૂકવા જવું પડે ને હા હા એટલે એક મોટી ગાડી રાખી દીધી. અચ્છા એટલે એક ફોર્ડ અને એક ડેડ ફોર્ડ. ઓકે હા 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 ગાડીને સ્કૂલે જવું હોય ને તો નાની ગાડી આવે. તમારે તમને સ્કૂલે મારી વનિતા વિશ્રામમાં ભણતી હું. અહીંયા કઈ બાજુ સ્કૂલ તમારી પ્રાર્થના સમાજ. એટલે કયા એરિયામાં કિશન બોરીવલીમાં મલાડમાં કે બાજુ પ્રોપર મુંબઈમાં. મુંબઈમાં અચ્છા હા, ઓલે પર મલાડમાં. બોલદેવ મંદિર ને ગોલ્ડન ત્યાં મંદિરની પાસે. અચ્છા મુંબઈ સેન્ટર Proper એટલે મુંબઈ. પ્રોપર મુંબઈમાં સેન્ટ્રલ મુંબઈ ઓકે ત્યાં તમારી સ્કૂલ હતી ને મારો જન્મ એ ન્યા. વનિતા સમાજ સ્કૂલ ન્યા વનિતા વિશ્રામ. વનિતા હરકિશન હોસ્પિટલની બાજુમાં. અચ્છા વનિતા વિશ્રામ તો એમાં તમે સ્કૂલમાં કેટલું ભણ્યા મેટ્રિક. મેટ્રિક સુધી વાહ એના પછી નોકરી કરી પછી નોકરી કરી. પછી ખાઈ પીને મોજ જુનાગઢ કરી જઈને. હા, જુનાગઢ જઈને એટલે અહીંયા તમે આ નોકરી નથી કરી. ત્યાં દેશમાં કરી એક્ઝામ ક્યાં આપી હતી એક્ઝામ દેશમાં હતી. અચ્છા અચ્છા એસએસસીની ત્યાં પાસ થઈ ગયા એટલે પછી નોકરી ત્યાં કરી ન્યા. પછી તમારે લગ્ન ક્યાં કર્યા દેશમાં ક્યાં અહીંયા ત્યાં લગ્ન દેશમાં જ ને કર્યા. સાસરુ દેશમાં હા. પછી તમને ન ફાવ્યું એટલે અહીંયા મુંબઈ આવતા હું તો પછી છેલ્લે પણ તમારા ઘરવાળા એ વયા ગયા એ તો વયા ગયા ને પછી પછી હમણાં ગયો અચ્છા અટાણુંથી તો હતો. હે હા. અચ્છા એના છે ને હા જમવા બેસે ને ત્યારે કે શું બનાવ્યું છે હા આપણે કઈ આ નહીં મને ઓલું જોઈએ છે અચ્છા. ઓલું શાક કર ને ઓલું આમ કર ને ઓલું આમ. અચ્છા. એ ખાવા ભાણે બેસે ને નખરા કરે. ત્યારે કરીને દેવાનું. નખરા ચાલુ થાય તો ત્યાં જ બનાવીને દેવાનું એને ઘરે બનાવી એવું ન હાલે આગળથી કરી રાખ્યું હોય હા એ આ નથી મને મજા આવતી તું મને અચ્છા. આ કરી દે કરી દો વાહ બાકી ભેજા પડી કરવાની જ નહીં એ કે આ કરવાનું તો કરવાનું સરસ બપોરે 12 વાગે એમ કે રાતના 12 વાગ્યા છે તો કઈ કરો ને હા અંધારું થઈ ગયું હો. હવે હોઈ જાય સરસ અત્યારે તમારી ઉંમર 70-75 કરી વધારે વધારે તમારું નામ વિજયાબેન હા વિજયાબેન હું અટક હું બુદ્ધદેવ બુદ્ધદેવ ઓકે આ લોકો કાનાની આ લોકો બેન ને ઈ લોકો કાનાની કાનાની ને તમારી બુદ્ધદેવ અમે બુદ્ધ લવાણા કે વાણિયા લુવાણા લુવાણા ઈ લુવાણા એ પણ લુવાણા તમે લુવાણા સરસ અમે વાહ તો લાવી- અમારા બા સામે રહે જ ને આ વિજયાબેન એનું નામ છે અને 70-75-80 વર્ષના એકદમ ફર્સ્ટ ક્લાસ વાતો ચીતો કરે ને મજા આવે હો બા સાથે વાતો કરવાની કેવી મજા આવે આપણે વાતો કરવાની આપણે પાછા એક જ ગામના રહ્યા ને એક જ ગામના, હા. સૌરાષ્ટ્રના હોય એને તો વાતોની બહુ જ મજા આવે અને આમે આપણે ગુજરાતી છીએ ને હા એટલે વાતોની Mix મજા up થઈ આવે જાય. હા અને ખાવા પીવાનું વધારે ઇન્ટરેસ્ટ વાળા હોય કે હા, ગુજરાતી રસવાળા લોકો રસવાળા એવું જ્યાં હોય ત્યાં ઓલું રગડા પૂરી આ ને પાણીપુરી ઉભા રહી એટલે એ ગાડી ભાડે એટલે ઊભા રહી જ જાય સાચી વાત છે પેલા એવું હે ને? હતું, હવે નથી નહીં ને હવે બંધ થઈ ગયું હા મારા ડોહા થઈ ગયા આ મારા બા છે મારી બાજુમાં સામે રહે છે બા અને બા સાથે હું વાતો કરતો તો કેવી મજા આવે વાતો કરવાની જો બધી વાતો તમે કાંઈ પણ સવાલ પૂછો ને એ બધું કહી દે સીધે સીધું ક્યાં ભણતા હતા ક્યાં કયું ગામ કેટલું ભણ્યા શું ખાધું શું ભાવે ન ભાવે મસ્તથી વાતો ચીતો કરે નિરાંતે વાતો કરી. નિરાતે અમે વાતો કરીએ બા સાથે અને અમારે સામે જ રહે છે મસ્ત મજા આવે એવું ટાઈમ પાસ કરીએ છીએ તો આપણે ઘણી વાતો કરીએ અત્યારે આજે તો ફરી આપણે પાછા ફરી મળશું બાને સાથે ને બા છે ને ગાવાનું ગીત પણ બહુ મસ્ત મસ્ત ગાય છે તો ક્યારેક ટાઈમ મળે ને તો બાને ગીત ગવડાવશું એ તો તમને બતાવશું તમે ઘરે આવો હા ઘરે આવો મારી ઘરે આવો. ત્યારે હા હું આવીશ ત્યારે બાના ઘરે આપણે જાશું અને હિંડોળા ઉપર બેસીને મસ્ત ભજન ગાશું ઠાકોરજીના ભજન ગવડાવશું બા પાસે ફરી મળશું આપણે નવા વિડીયોમાં આજની મુલાકાત આટલી જ બસ જય માતાજી આવજો બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ કહી દો બા ગુડ નાઇટ ભાઈ બાય 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 ગુડ નાઇટ જય માતાજી જય માતાજી. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાહ વાહ વાહ